દરિયામાં જે જાફરાબાદ બંદરમાં 700 બોટ છે, 700 પૈકી તમામ બોટો આવી ગયેલી. ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે. એ બોટ દરિયામાં છે. બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા. કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી. અત્યારે સવારે જાફરાબાદથી ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યારે લઈને આવ્યા છે. અને બંને બોટોની અંદર 8 ખલાસી છે. આ તમામ સલામત છે. અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર 9 એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા. આ પણ સલામત છે. હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી. એક ખાલી બોટ દરિયાની અંદર છે. ફક્ત અમને નુકસાની એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે. એનો કોઈ પત્તો મળેલો નથી. ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે. હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે. તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને, કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે. તો આ તકે માછીમાર સમાજ વતી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે. હવે અમારી તકલીફ એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર 10-10, 12-12 બોટોના થપ્પા લાગેલા છે. તો વહેલી તકે અમારી જેટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે.